તો સરસ્વતી હાઈસ્કૂલ મોયદમાં આપણે ગયા શનિવારે જીએસ અને એલઆરની ચૂંટણી કરી અને આપણે જીએસ અને એલઆર બનાવ્યા. આજે આ શનિવારે આપણે વિવિધ પ્રકારની જે કમિટીઓ જે શાળામાં કામ કરશે, જેમને જવાબદારીઓ સોંપવાની છે, એવી વિવિધ કમિટીઓ બનાવીને એના આપણા પ્રતિનિધિઓ બનાવ્યા છે. આજે હમણાં આપણે શપથવિધિ કરવાની છે અને સૌ પ્રથમ આ શપથવિધિની અંદર આપણે જીએસ અને એલઆરને બોલાવીશું. તેના પછી તમામ જે મંત્રીમંડળ છે એ પોતાના શપથ ગ્રહણ કરશે. તો ડેમોન્સ્ટ્રેશન છે કે શપથવિધિ કેવી રીતના કરવાની છે. તો તમારે પહેલાં તો અહીંયા સ્ટેજ ઉપર આવવાનું છે. એના પછી તમારે આ જે લખ્યું છે એને જ બહુ જ ધ્યાનપૂર્વક વાંચવાનું છે અને એનું ડેમોન્સ્ટ્રેશન હું ફરીથી કરું છું. આજે હું પ્રકાશ કુમાર મોહનલાલ કલાબ મારી શાળા સરસ્વતી હાઈસ્કૂલ મોયદમાં જીએસ તરીકે મારી જવાબદારી સ્વીકારી રહ્યો છું. હું શાળાના ગુરુજીઓ, વિદ્યાર્થીઓ અને શાળાના ભવિષ્ય માટે પોતાનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક નિભાવીશ. હું શપથ લઉં છું કે હું શાળાના નિયમોનું પાલન કરીશ અને અન્ય છાત્રોને પણ નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરીશ. હું શાળામાં શિસ્ત અને સદાચાર જાળવવામાં મદદ કરીશ અને છાત્રો વચ્ચે સંવાદ અને સહકાર જાળવવાનો પ્રયાસ કરીશ. હું શાળાના સર્વાંગી વિકાસમાં યોગદાન આપીશ અને છાત્રોને શિક્ષણ, પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરીશ. હું શાળાના સન્માન અને ગૌરવનું રક્ષણ કરીશ અને શાળાના નામને ઊંચું રાખવા માટે પ્રયાસ કરીશ. હું મારા કર્તવ્યો પ્રત્યે સમર્પિત રહીશ અને શાળાને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ કરીશ. હું આ શપથ નિષ્ઠાપૂર્વક અને સમર્પણથી નિભાવીશ. જય હિન્દ, જય ભારત.